हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग प्रोग्राम अंतर्गत अंग्रेजी विषय ધોરણ 11-12 કોમર્સ અને સાયન્સમાં આપનું સ્વાગત છે। મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઈમેલ રાઇટિંગ વિશે ચર્ચા કરી રહ્યા હતા। પાર્ટ 1માં આપણે ઇનફોર્મલ ઈમેલની વિગતો અને એના પોઈન્ટ્સ 9 સુધી આપણે ચર્ચા કરી હતી અને એક ફોર્મેટ કે ભાઈ ઇનફોર્મલ ઈમેલ મિત્રોને સગા સંબંધીને કઈ રીતે ઈમેલ લખવો એ મેં તમને સમજાવ્યું હતું। મિત્રો, આજે ઈમેલ રાઇટિંગના પાર્ટ 2 ભાગ નંબર 2માં થોડી વધુ વિગત હું તમને આજે સમજાવવા માટે જઈ રહ્યો છું। મિત્રો, પાર્ટ 1માં મિત્રો આપણે 1 થી 9 જેટલા પોઈન્ટ મુદ્દાઓ ઈમેલમાં કઈ રીતે લખવા એની ડિટેલમાં મેં તમને સમજૂતી આપી હતી અને સાથે સાથે એક કોમન ફોર્મેટ બનાવવો હોય તો કઈ રીતે ફોર્મેટ બનાવીને મોટાભાગના ઈમેલ એક જ ફોર્મેટને આધારે લખવા એની સમજૂતી મેં તમને ગયા લેક્ચરમાં આપેલી। આજે ઈમેલ રાઇટિંગ છે તો ઈમેલ રાઇટિંગમાં મિત્રો પાર્ટ 2 બીજા ભાગની અંદર આપણે વાત કરીએ મિત્રો તો એક નોંધ મેં તમને સીધી સમજાવી છે કે ઘણીવાર જરૂર પડે તો ઈમેલ કરતાં વધુ વ્યક્તિને મોકલવા માગતા હોય તો ફ્રોમની નીચે સીસી મિત્રો મેં તમને આગળ સમજાવ્યું હતું કે ટુ અને ફ્રોમ પછી સીસી લખીને સીસીની સામે ઈમેલ મેળવનાર સેકન્ડ રિસીવરનું ઈમેલ આઈડી લખી શકાય। જેમ ટુમાં આપણે જે ઈમેલ આઈડી લખીએ છીએ એમ સીસી લખીને પણ સેકન્ડ રિસીવર બીજી વ્યક્તિ તમારા કોઈ મિત્રને અથવા સંબંધીને આ જ વિગત મોકલવી હોય તો સીસી લખીને તમે સામે સેકન્ડ રિસીવરનું ઈમેલ આઈડી લખી શકો છો। તેવી જ રીતે સીસીને નીચે બીસીસી લખીને પણ બીસીસીની સામે ઈમેલ મેળવનાર થર્ડ રિસીવર ત્રીજી વ્યક્તિનું ઈમેલ આઈડી પણ લખી શકાય છે। સમજ પડી? ટુ ફ્રોમ પછી સીસી પછી બીસીસી અને પછી મિત્રો ડેટ આવશે। જો તમારે વિગત લખવી હોય તો જરૂર હોય તો લખી શકાય છે। એક કરતાં વધુ વ્યક્તિને તમારે ઈમેલ મોકલવો હોય તો ફોર્મેટમાં આનો પણ સમાવેશ થયેલો છે। પણ ઇનફોર્મલ ઈમેલમાં મિત્રો લગભગ આની બહુ જરૂર પડતી નથી। પણ હું જ્યારે ફોર્મલ ઈમેલ શીખવાડીશ, કયો ફોર્મલ બિઝનેસ ઈમેલ ઓફિશિયલ ઈમેલ એમાં સીસી અને બીસીસીની જરૂર પડશે એટલે હું તમને આગળ શીખવાડીશ। આમાં લગભગ મોટે ભાગે ઇનફોર્મલમાં સીસી અને બીસીસીની બહુ જરૂર પડતી નથી અને તોય તમારે ડિટેલ માટે વિગત લખવી હોય તો સીસી લખીને ડેશ પણ કરી શકાય, બીસીસી લખીને પણ ડેશ તમે કરી શકો છો। બરાબર? ન લખવો તો બી કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો। ત્યાર પછી ઘણીવાર ઈમેલની સાથે વધુ વિગતો મોકલવાની જરૂર પડે તો સબ્જેક્ટની નીચે એટેચમેન્ટ એટલે કોપી જોડવી મિત્રો, એટેચ કરવું, જોડવું। એટેચમેન્ટ શબ્દ લખીને એક કોપી ઓફ ઇન્વિટેશન કાર્ડ, એક કોપી ઓફ ફોટો આઈડી, એક કોપી ઓફ ફોટોગ્રાફ, એક ઓફ કેશ મેમો જેવા ડોક્યુમેન્ટ માટેના નામ પણ તમે લખી દઈ શકો છો। મિત્રો, એટેચમેન્ટ શબ્દ જે છે બને ત્યાં ઇનફોર્મલ ઈમેલ આની જરૂર પડતી નથી મિત્રો, પણ તમારે જરૂર હોય તો મેં શું કહ્યું સબ્જેક્ટની નીચે એટેચમેન્ટ શબ્દ લખીને 2 ટપકા કરીને જે વિગત તમારે મોકલવાની હોય એ વિગત તમે આમાં એક શબ્દ રૂપે લખો। ધારો કે ઇન્વિટેશન કાર્ડ તમારે મિત્રને મોકલવાનું હોય તો એટેચમેન્ટ પછી 2 ટપકા એક કોપી ઓફ ઇન્વિટેશન કાર્ડ, એક કોપી ઓફ ફોટો આઈડી, એક કોપી ઓફ કેશ મેમો। આવા ઢગલો વિગતો મિત્રો મોકલવાની ઘણીવાર થતી હોય છે। આ જે એટેચમેન્ટ શબ્દ મિત્રો એ ઓફિશિયલ લેટરમાં જે ફોર્મલ ઈમેલ જ્યારે શીખવાડીશ ત્યારે આ લખવાની જરૂર પડે છે મિત્રો, એની સાથે કોપી એટેચ કરવી પડે। બિઝનેસ લેટરમાં આનો વધુ ઉપયોગ થતો હોય છે પણ ઇનફોર્મલ આની બહુ જરૂર પડતી નહીં મિત્રો, પણ તોય મેં નોંધ તરીકે તમને જણાવ્યું છે કે સીસી બીસીસી લખવું હોય તો તમે લખી શકો છો। એટેચમેન્ટ શબ્દ લખવો હોય તો લખીને તમે વિગત લખી દઈ શકો છો તમારો પરફેક્ટ જો ઈમેલ તમે બનાવવા માગતા હોય તો।
પણ મોટે ભાગે 90% ઈમેલમાં ઇનફોર્મલમાં 90% ઈમેલમાં આની જરૂર પડતી નથી મિત્રો. બરાબર. કદાચ કોઈ તમને શીખવાડે તો એની સાથે તમે ટચમાં રહી શકો એટલા માટે મેં આ વિગતો તમને બતાવેલી છે. તમારો ઉપયોગ કરવો હોય અને એવો કોઈ ઈમેલ હોય તો તમે ઉપયોગ કરી પણ શકો છો મિત્રો. ખ્યાલ આવ્યો? પણ તમને જ્યારે ફોર્મલ ઈમેલ શીખવાડીશ ત્યારે સીસી, બીસીસી, એટેચમેન્ટમાં શું લખવાનું, કઈ રીતે લખવાનું, ડિટેલમાં હું તમને સમજાવીશ. બરાબર. ઇનફોર્મલ લગભગ બહુ ઓછું પૂછાય મિત્રો, એટલા માટે. આગળ વધીએ મિત્રો. આમાં તો સેમ્પલ ઈમેલ મિત્રો. સેમ્પલ ઈમેલ એટલે મેં તમને જે વિગતો આગળ 1 થી 9 શીખવાડી અને એ વિગતોને આધારે જો ઈમેલ તમારે બનાવવાનો થાય કોઈ પણ વિષય ઉપર તો કઈ રીતે ઈમેલ બનાવો એનો આ સેમ્પલ ઈમેલ તમને બતાવ્યો છે કે આ પ્રમાણે આગળના ઘણા વિષયને અનુરૂપ તમે આ રીતે ઈમેલ બનાવીને લખી દઈ શકો છો. સંપૂર્ણ માહિતી તમને આ ઈમેલ દ્વારા ખબર પડી જશે મિત્રો. બરાબર. તો સેમ્પલ ઈમેલમાં મિત્રો પહેલો ઈમેલ જોઈ લો. મિતેશ પટેલ રાઇટ્સ એન ઈમેલ ટુ હિઝ ફ્રેન્ડ. મિત્રને લખે છે અવિનાશ પંડ્યા ઓન avp1135@gmail.com inviting him on the celebration of annual function in his school to be held next week. શું કીધું મિત્રો? લખનાર કોણ છે? તો મિતેશ પટેલ. કોને ઈમેલ મોકલે છે? તો એનો ફ્રેન્ડ છે જેનું નામ છે અવિનાશ પંડ્યા. ત્યાર પછી એનો ઈમેલ આઈડી આપી છે ઓન કરીને મિત્રો. તો જેને સેન્ડર છે એમાં 2 કરીને આપણે ઈમેલ આઈડી લખવાનું થશે. કયો વિષય છે? ઇન્વાઇટિંગ એટલે આમંત્રણ આપતો ઈમેલ છે. શેનું આમંત્રણ છે મિત્રો? તો ઓન ધ સેલિબ્રેશન ઓફ એન્યુઅલ ફંક્શન ઇન સ્કૂલ. સ્કૂલની અંદર વાર્ષિક જે ફંક્શનની જે ઉજવણી થાય છે એમાં ઇન્વાઇટ કર્યો છે ભાગ લેવા માટે. ક્યારે ઉજવવાનું છે? તો ટુ બી હેલ્ડ નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયેની સ્કૂલમાં આ સેલિબ્રેશન એન્યુઅલ ફંક્શનનું છે એમાં પોતાના મિત્રને આમંત્રણ આપતો આ ઈમેલ રાઇટિંગ છે. ત્યાર પછી લખ્યું ડ્રાફ્ટ. ડ્રાફ્ટ એટલે ડ્રાફ્ટિંગ કરવું. ડ્રાફ્ટિંગ કરવું એટલે લખવું મિત્રો. એન ઈમેલ ઓન બિહાફ ઓફ. ઓન બિહાફ ઓફ એટલે ના વતી. સમજી લો મિત્રો. તમે ઈમેલ લખો છો, પરીક્ષામાં લખો છો. આ ઓનલાઈન ઈમેલ મિત્રો હોય છે પણ પરીક્ષા માટે ઓફલાઈન લખીએ છીએ એટલે બધી વિગતો કમ્પલસરી વ્યવસ્થિત લખવાની. ઓન બિહાફ ઓફ એટલે ના વતી એટલે મિતેશ પટેલના વતી તમારે ઈમેલ પરીક્ષામાં લખવાનો છે. એના વતી તમે લખો છો એટલે મિતેશ પટેલની જ બધી વિગતો આવે. તમારી કોઈ વિગત આમાં મિત્રો આવે નહીં. એના વતી તમે લખો છો. ધ્યાન રાખજો, તમે નહીં લખતા. આ ચોખ્ખું લખેલું હોય ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ હિમ ઇન અબાઉટ 100 વર્ડ્સ. હવે 10મા ધોરણ મિત્રો 30 શબ્દોમાં ઈમેલ લખવાનો તો સમજી લો. 10મા ધોરણમાં 30 વર્ડ્સ 30 શબ્દોમાં જ ઈમેલ લખવાનું પૂછાતું. 11 અને 12માં 100 વર્ડ્સ 100 શબ્દોમાં એટલે કે ડબલ કરતાં 3 ગણા શબ્દોમાં ઈમેલ લખવાનું હોય એટલે થોડી માહિતી વધુ લખવી પડે. એટલે 10માના ઈમેલના ફોર્મેટ તમે અહીં ચલાવી લો તો ચાલે નહીં. માર્ક્સ મળે મિત્રો પણ જેટલા માર્ક્સની તમે અપેક્ષા રાખો એટલા માર્ક્સ મળી શકે નહીં. એટલે 100 શબ્દોમાં 100 વર્ડ્સ 11 અને 12 બંનેમાં મિત્રો 100 વર્ડ્સમાં જ ઈમેલ તમારે લખવાનો હોય છે. એટલે ઈમેલ 10મા ધોરણ કરતાં ડબલ થાય. ડબલ કરતાં બી વધુ. એ 30 શબ્દો હતા એના કરતાં વધુ શબ્દોમાં ઈમેલ જરૂરી લખવો પડે. એટલે આ બધું ઈમેલ કહેવાય 10મા જેવો જ મિત્રો. આ 10માના અનુસંધાનમાં સેમ્પલ છે પણ વિગતો 100 વર્ડ્સમાં આવી ગઈ. બરાબર. એના માર્ક્સ પણ તમારે 11મા ધોરણમાં 5 માર્ક્સ છે અને 12મા ધોરણમાં આના 6 માર્ક્સ છે મિત્રો. બરાબર. 11માં 5 માર્ક્સનો ઈમેલ આવે અને 12મા ધોરણમાં 6 માર્ક્સનો ઈમેલ આવે. એટલે તમારે અને 100 શબ્દોમાં 100 વર્ડમાં લખવાનો હોય છે એટલે ડીપમાં ડિટેલમાં વિગતો લખવી પડે.
જેવું તમે લખો એ પ્રમાણે માર્ક્સ આવતા હોય. ચલો જોઈ લઈએ મિત્રો કઈ રીતે ઈમેલ લખાય છે. ચલો 2, આ બધી વિગતો તમારે યાદ રાખવાની આપેલી હશે નહીં. જો કઈ રીતે બ્લોક બનાવેલો છે મિત્રો, તો આવો બ્લોક તમારે બનાવી દેવાનો અને બ્લોકમાં 2 લખી દેવાનું. જો નંબર આપવાનો નહીં મિત્રો, પછી સીધા 2 ટપકા સેમિકોલન અને 2ની પછી સામે જોઈ લો AVP 135. આ કયું આવ્યું મિત્રો? તો અહીંયા જે વિગત હતી એ જોઈ લો. ઈમેલ આઈડી આપ્યું હતું એ જ ઈમેલ આઈડી આપણે લખી દીધું. 2 એટલે જેને સેન્ડ કરીએ છીએ તે. ફ્રોમમાં શું આવે છે મિત્રો યાદ છે? તો ફોર્મની અંદર ઈમેલ લખનારનું ઈમેલ આઈડી, તો લખનાર મિતેશ પટેલ છે. જો મેં બનાવી દીધું mitesh.patel@yahoo.com. આ રીતે તમારે ઈમેલ આઈડી બનાવી દેવાનું. અને ઈમેલ આઈડી બનાવો મિત્રો તો સ્મોલ લેટરમાં જ લખવાનું, કેપિટલ લેટર નહીં આપણે, બરાબર. અને તમે મિતેશ પટેલ આખર ન લખવું હોય તો MP પછી આ રીતે 3-4 આંકડા આપેલા છે ફિગર, એવો 3-4 ફિગર પણ લખી શકો છો. તમે તમારી રીતે બનાવી શકો છો ઈમેલ આઈડી મિત્રો. અને ઈમેલ આઈડીથી તમે માહિતગાર છો કઈ રીતે ઈમેલ આઈડી બનાવવી એ. આખું નામ લખવું તો લખી શકાય, શોર્ટમાં ઈમેલ આઈડી બનાવવું તો બનાવી શકાય, પણ બહુ ટૂંકો ઈમેલ આઈડી ના મિત્રો. ઈમેલ આઈડીમાં અમુક વિગતો જરૂરી છે એ તમારે લખવી પડે. આ રીતે ઈમેલ આઈડી જો નીચે અંડરલાઇન કરેલી જ મિત્રો, ઈમેલ આઈડી નીચે અંડરલાઇન કમ્પલસરી આપેલી હોય છે, તો ઈમેલ આઈડી લખો તો એના નીચે અંડરલાઇન બી કરતા રહેવાનું. ફોર્મમાં જો મિતેશ પટેલ નીચે અંડરલાઇન કરેલી છે, બરાબર. ત્યાર પછી ડેટ તમારે 2 ટપકા સેમિકોલન 15 જૂન 2020. આ રીતે ડેટ ફાવે તો આ રીતે, પણ જો તમને આ THNDRD મિત્રો ના આવડતું હોય તો જૂન 15, 2020 આવું પણ લખી શકો છો મિત્રો. જૂન 15 પછી કોમા અને 2020 આ રીતે પણ તમે લખી શકો છો, તમને અનુકૂળ હોય તે. પણ આ ઇઝી મેથડ પડે. THNDRDમાં ભૂલ હોય તો માર્ક્સ કપાઈ શકે મિત્રો. પછી સબ્જેક્ટ શબ્દ લખવાનો મિત્રો. ઇન્વાઇટિંગ આપ્યું તો જોઈ લો, તો ઇન્વાઇટિંગમાં આપણે નાઉન ફોર્મ બનાવી દેવાનું. ING વાળું નહીં લખવાનું બને ત્યાં સુધી. કોંગ્રેચ્યુલેટિંગ હોય તો કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ હોય તો થેન્કિંગ હોય તો થેન્ક્સ, બરાબર. ઇન્વિટેશન અને વિગત એના હિમનું લખવાનું નહીં. ઇન્વિટેશન ઓન ધ સેલિબ્રેશન ઓફ એન્યુઅલ ફંક્શન શબ્દોમાં જ લખવાનું અને નીચે લીટી દોરી દેવાની. ઇન્વિટેશન ઓન ધ સેલિબ્રેશન ઓફ એન્યુઅલ ફંક્શન. અને કશું આવું નાઉન ના આવડે તો ઇન્વાઇટિંગ પર લખો તો ચાલે, પણ હિમ બીમ ના લખાય, બરાબર. અથવા ધ સેલિબ્રેશન ઓફ એન્યુઅલ ફંક્શન, તો ઇન હી સ્કૂલ ઇન માય લખો, ઇન માય સ્કૂલ લખાય, ઇન હી સ્કૂલ ના લખાય મિત્રો. આ હીજ આપ્યું છે એટલે મિતેશ લખે છે એની સ્કૂલમાં, તમે નહીં. તો લખવું હોય તો ઇન્વિટેશન ઓન ધ સેલિબ્રેશન ઓફ એન્યુઅલ ફંક્શન ઇન માય સ્કૂલ, તો હીઝનું તમારે માય કરવું પડે, પણ એ લખવાની કોઈ જરૂર નથી. ખાલી વિષયને લગતા મહત્ત્વના શબ્દો જ લખવાના. ઘણા તો આખું વાક્ય લખી નાખે આખું એ, ઇન્વાઇટિંગ હિમ ઓન ધ સેલિબ્રેશન ઓફ એન્યુઅલ ફંક્શન ઇન ઈ સ્કૂલ ટુ બી હેલ્ડ નેક્સ્ટ. આ બધું વિગતો ના આવે મિત્રો. જરૂર છે એટલી જ વિગત મિત્રો તમારે લખવાની હોય. ખબર પડી? જરૂર હોય એટલી જ વિગતો તમારે લખવાની હોય. ચલો 2 થઈ ગયું, ફ્રોમ થઈ ગયું, ડેટ અને સબ્જેક્ટ. આ ચારે જે વિગત છે મિત્રો એ શબ્દો લખીને સામેની વિગત લખવાની. અને આ જો સીધી લાઈન આ રીતે 2 ટપકા ઇધર કરવાના કે જેથી જગ્યા જળવાય અને સીધું દેખાય. ઘણા તો અહીં 2 ટપકા કરશે, પછી આટલે કરશે ને અહીં કરશે ને આમ, એવું નહીં. સીધી વ્યવસ્થિત સીધી લાઈનમાં દેખાય તે પ્રમાણે ઈમેલનો ચોક્કસ ફોર્મેટ હોય છે મિત્રો. એટલે આ બધી વિગતો ધ્યાનથી તમારે લખવાની. પહેલાં જે વિગત છે એને ધ્યાનથી વાંચવાની. કયો વિષય છે નક્કી કરવાનો, કોને લખવાનું છે, કોણ લખવાનું છે, એ બધી વિગત જાતે સમજીને પછી ઈમેલ રાઇટિંગ લખવાનું ચાલુ કરવાનું. અને ચાલુ કરવાથી ચારે વિગત 2, ફ્રોમ, ડેટ અને સબ્જેક્ટ આ ચારે વિગત લખીને સામેની ડિટેલ લખવાની. આ કમ્પલસરી છે દરેક ઇનફોર્મલ ઈમેલ માટે. ખ્યાલ આવી ગયો? ચલો આગળ વધીએ મિત્રો. ત્યાર પછી મિત્રો આવ્યું સેલ્યુટેશન એટલે સંબોધન. હવે સેલ્યુટેશન શબ્દ લખવાનો નથી, સીધી વિગત લખવાની. તો ડિયર અવિનાશ, બરાબર. અવિનાશ છે તો આપણે લખ્યું ને અવિનાશને.
તો ડિયર અવિનાશ, અથવા માય ડિયર ફ્રેન્ડ અવિનાશ, અથવા ડિયર ફ્રેન્ડ અવિનાશ, જે લખવું તમે લખી શકો છો. પણ આ સીધું સારું પડશે મિત્રો. ડિયરમાં ડી કેપિટલ, અવિનાશ નામ સીધું લખી દેવાનું. પિંકી હોય તો ડિયર પિંકી, પપ્પા હોય તો ડિયર પાપા, મમ્મી હોય તો ડિયર મમ્મી, અંકલ હોય તો ડિયર અંકલ, સીધું. અને પછી કોમા કરવાનું. જોઈ લો કોમા આપેલું છે મિત્રો. થઈ ગઈ પેલી 4 વિગત. અને 5મી વિગત આ સેલ્યુટેશન. હવે ત્યાર પછી બોડી પાર્ટ્સ ઓફ ઈમેલ. તો એ શબ્દો લખવાના નહોતા મિત્રો, એ તો તમારી સમજણ ઇન્ફોર્મેશન માટે જ આપેલું હતું, તમારી સમજણ માટે જ આપ્યું હતું મેં. બરાબર. બોડી પાર્ટ્સ ઈમેલમાં 3 પેરેગ્રાફ મિત્રો કીધા હતા મેં. કેટલા? 3 પેરેગ્રાફ. તો જો પહેલો પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફ અને આ ત્રીજો પેરેગ્રાફ. 3 પેરેગ્રાફ મેં તમને સામે બનાવીને આપેલા છે. ખ્યાલ આવી ગયો? જો પહેલો પેરેગ્રાફ મેં તમને 4 વાક્યોનો કીધો તો તમારે મિનિમમ 4 થી 5 વાક્યો, અને એનો મેં તમને ફોર્મેટ સમજાયો હતો કે કેવી રીતે તમારે શરૂઆત કરી. તો પહેલો પેરેગ્રાફ છે એ દરેકમાં કોમન લઈ શકાય મિત્રો. મોટાભાગના 90%, 95% પદે ઈમેલમાં તમે પહેલો પેરેગ્રાફ કોમન રાખી દઈ શકો છો, જેથી કરીને તમારે બધા ઈમેલ જાતે તૈયાર કરવા ના પડે. આમ તો ઘણા મિત્રો શું ડાયરેક્ટ ઈમેલ શરૂ કરી દે છે, આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ કરીને. એ બી વેલિડ છે મિત્રો, પણ એમાં બધી વિગતો તમારે ડિટેલમાં ઘણી બધી લખવી પડે, કે એ પ્રકારનો ઈમેલ શોર્ટ થઈ જાય. અને આ પ્રકારનો ઈમેલ તમને 100 વર્ડમાં લખવાનો આવે છે, એટલે જેથી કરીને બધી વિગતો તમને માહિતી આમાં વધુ મળી શકે, લખી શકાય. જો આ રીતે ફોર્મેટ તૈયાર કર્યો હોય તો. પહેલો પેરેગ્રાફ મિત્રો જોઈ લો. હાય, હાઉ આર યુ. આ કોમન કીધું તમને મેં. આઈ એમ મિતેશ પટેલ, યોર ક્લોઝ ફ્રેન્ડ ફ્રોમ અહેમદાબાદ. આ બીજું વાક્ય. તમારે જે વિગત લખવી લખી શકાય. મિતેશ પટેલ હતું એટલે આપણે મિતેશ પટેલ. તમે તમારું નામ નહીં લખવાનું, તમે લખનાર વ્યક્તિના, તમે આપેલ વ્યક્તિના વતી તમે લખો. એટલે જે વ્યક્તિ છે એનું નામ છે મિતેશ પટેલ, તો એ જ લખવાનું. તો આ મિતેશ પટેલ, યોર ક્લોઝ ફ્રેન્ડ. ક્યાંથી? તો અમદાવાદ, સુરત, ભરૂચ, જે લખવું લખી શકો. આઈ હેવ નોટ રિસીવ એની ઈમેલ ફ્રોમ યુ ફોર એ લોંગ ટાઈમ. લાંબા સમયથી તમારે કોઈ ઈમેલ મળ્યો નહીં, અને તમારો ઈમેલ મળ્યો હોય તો આવું લખી શકાય કે આઈ રિસીવડ યોર ઈમેલ 2 days ago, અથવા આઈ રિસીવ યોર ઈમેલ yesterday. આવું લખવું તો લખી શકો તમે મિત્રો. અને આ વાક્ય લખવું હોય તો બી તમે લખી, તમને અનુકૂળતા પ્રમાણે તમે પહેલાં પેરેગ્રાફમાં ચેન્જીસ કરી શકો છો. આઈ હોપ, હું આશા રાખું, યુ વિલ બી ફાઇન ધેર. લાંબા સમયથી મળ્યા નહીં એટલે આશા રાખી શકાય કે તમે મજામાં હશો. પછી એક બીજું વાક્ય મેં એડ કર્યું હતું કે કોઈ ઈમેલ તમારા મિત્રને નેગેટિવ પોઈન્ટ હોય, લખવાના થાય, બીમાર હોય, અકસ્માત થયો હોય તો તું મજામાં હોય છે, આપણે લખવી ના કરતા. મેં જાણ્યું છે કે આઈ હેવ કમ ટુ નો દેટ યુ આર નોટ ઓલ રાઇટ ધેર. એવું પણ વાક્ય તમે લખી દઈ શકો છો. આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્વાઇટ યુ. ઇન્વાઇટિંગ હતું ને મિત્રો, તો ટુ ઇન્વાઇટ થઈ ગયું. ટુ ઇન્વાઇટ યુ ઓન ધ સેલિબ્રેશન ઓફ એન્યુઅલ ફંક્શન ઇન માય સ્કૂલ. આટલી વિગત થઈ ગઈ પહેલો પેરેગ્રાફ મિત્રો. હા, તો પહેલો પેરેગ્રાફ તમારે આ પ્રમાણે બનાવીને લખવાનું થાય. કોમન છે. કોઈ પણ પ્રકારના મોટાભાગના 90% ઇનફોર્મલ ઈમેલમાં તમે આ પેરેગ્રાફ પસંદ કરીને લખી દઈ શકો છો. તમને અનુકૂળ ન હોય તો આમાં જરૂરી ચેન્જીસ પણ તમે કરી શકો છો. આ 4 જ વાક્યો લખવાના, વધુ બધે નહીં. એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન કહેવાય મિત્રો. પહેલો પેરેગ્રાફ તમે વ્યવસ્થિત બનાવેલો હશે તો જોતાની સાથે જ પેલાને એક્ઝામિનરને, પરીક્ષકને ખબર પડી જાય કે ભાઈ આને ઈમેલ લખતા આવડે જ, એટલે તમને સારા માર્ક્સ આપી. એટલે ફર્સ્ટ ઇમ્પ્રેશન બહુ મહત્ત્વની બાબત છે. હાય, હાઉ આર યુ. આ પહેલું વાક્ય થયું મિત્રો. આઈ એમ વ્યક્તિ નામ લખીને, ક્લોઝ ફ્રેન્ડ હોય તો ક્લોઝ ફ્રેન્ડ લખવાનું, લવિંગ સન તો લવિંગ સન લખવાનું છે, બરાબર. ડોટર શબ્દ લખવાનો. આવું ચેન્જીસ, સામાન્ય ચેન્જીસ છે. આ તો આપણે મિત્રો સુરત, ભરૂચ, અમદાવાદ જે લખવું લખી શકાય. આઈ હેવ નોટ રિસીવ યોર ઈમેલ ફોર લોંગ ટાઈમથી ઈમેલ મળ્યો નહીં, મળ્યો હતો. આઈ રિસીવ યોર ઈમેલ yesterday. આઈ હોપ યુ વિલ ફાઇન. તે આશા રાખું તમે મજામાં છો. આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્વાઇટ યુ. આ તો આ વિગત તમને સબ્જેક્ટમાંથી મળી જશે. ઓન ધ સેલિબ્રેશન ઓફ એન્યુઅલ ફંક્શન ઇન માય સ્કૂલ. ત્યાં પછી સેકન્ડ પેરેગ્રાફ હતો મિત્રો, જે મેઇન હતો. અને સેકન્ડ પેરેગ્રાફમાં મિત્રો તમારે વિષયને અનુરૂપ 4-5 વાક્યો લખવાની વાત કરીએ આપણે, તો એ મેઇન વસ્તુ છે આ તમારે. એટલે વિષયને અનુરૂપ
તમારે ફરજિયાત 4-5 વાક્યો લખવાના થશે મિત્રો. ખ્યાલ આવ્યો? જોઈ લો પેરેગ્રાફ. થ્રુ ધીસ ઈમેલ આઈ વુડ લાઈક આ પહેલું તમને શીખવાડ્યું કે સેકન્ડ પેરેગ્રાફ શરૂ કરવું તો કઈ રીતે. તો તમારે 3-4 શબ્દો બતાવ્યા જ છે મેં કે થ્રુ ધીસ ઈમેલ આઈ વુડ લાઈક, પછી સીધું વિષય લખી નાખવાનો. ટુ ઇન્વાઇટ યુ ઓન ધ સેલિબ્રેશન ઓફ એન્યુઅલ ફંક્શન ઓફ માય સ્કૂલ. ઉપરની વિગત હતી, બીજી ફરી વિગત આવી જશે એટલે તમારું ઈમેલ વ્યવસ્થિત લાગશે. એટલે થ્રુ ધીસ ઈમેલ આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ યુ ઓન ધ, તો દરેકમાં વિષય બદલી જશે મિત્રો, ધ્યાન રાખજો. અલગ અલગ પ્રકારના વિષયમાં આ બધી વિગતો બદલી જશે. જે વિષય અનુરૂપ છે એ જ લખવાનું. ઓફ એન્યુઅલ ફંક્શન ઓફ માય સ્કૂલ. ત્યાર પછીની વિષયને અનુરૂપ લગતી જે ડિટેલ છે એના અનુસંધાનમાં જ તમારે વિગત લખવાની. તો મિત્રો જોઈ લો, ધીસ ફંક્શન વિલ બી હેલ્ડ ઇન ધ એસેમ્બલી હોલ. ક્યાં યોજાશે? તો ઓફ માય સ્કૂલ, મારી સ્કૂલના એસેમ્બલી હોલમાં આ ફંક્શન યોજાશે. બરાબર. કઈ સ્કૂલ? તો નવયુગ હાઈસ્કૂલ અહેમદાબાદ. ક્યારે યોજાશે? ઓન 25 જૂન 2020. એક વાક્યની અંદર સમય પણ બતાવ્યો, હોલ પણ બતાવ્યો, કઈ સ્કૂલમાં એ બતાવી દીધું, અંદર આપી દીધું ને, ટુ બી નેક્સ્ટ, ધ ફંક્શન ટુ બી હેલ્ડ નેક્સ્ટ. તો આ વાક્યના આધારે બનાવી દીધું. કોણ આવશે? તો મેયર ઓફ અ સિટી એન્ડ અધર ગેસ્ટ વિલ રિમેન પ્રેઝન્ટ ઓન ધીસ ડે. તો મેયર ઓફ સિટી એ બધે ચીફ ગેસ્ટ છે અને બીજા ગેસ્ટ આના દિવસે હાજર રહેશે. ઓલ ધ ફોર્મર સ્ટુડન્ટ્સ વિલ બી ઇન્વાઇટેડ. ફોર્મલ અગાઉ ભૂતપૂર્વ, બીજા ઘણા ભૂતપૂર્વ જે સ્ટુડન્ટ્સ એ પણ, એમને પણ આમંત્રણ આપવામાં આવશે. દેર વિલ બી એ ગુડ કલ્ચર પ્રોગ્રામ. કલ્ચર સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ હશે. ભવિષ્યકાળ બતાવ્યું મિત્રો, કઈ તારીખે? 21 જૂન. બરાબર. એટલે ભવિષ્યકાળ બતાવ્યો છે. વર્તમાન કાળમાં રોજિંદી બનતી હોય વર્તમાન કાળ, બની ગયેલી ઘટના હોય તો ભૂતકાળ. એટલે કાળ તમારે અનુકૂળ હોય, વિષયને અનુકૂળ હોય એ પ્રમાણે તમે ટેન્સ નક્કી કરજો મિત્રો. વર્ણન કરવાની બાબતો હોય, દર વર્ષે બનતી ઘટના તો સાદા વર્તમાન કાળમાં લખી શકાય. બની ગયેલી ઘટના હોય તો સાદા ભૂતકાળમાં વર્ણન કરી શકો. અને આ ભવિષ્યમાં બનવાની ઘટના છે એટલે આપણે એ પ્રમાણે કાળ લીધો હોય છે. દેર વિલ બી ધ ગુડ કલ્ચર પ્રોગ્રામ. સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ અમારી સ્કૂલમાં થશે. એન્ડ ગ્રાન્ડ સેલિબ્રેશન, ભવ્ય ઉજવણી પણ થશે મિત્રો. આઈ એમ ઓલ્સો ગોઈંગ ટુ ટેક પાર્ટ ઇન ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ ડાન્સ. હું પણ આઈ એમ ઓલ્સો ગોઈંગ ટુ ટેક પાર્ટ ઇન ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલ ડાન્સ પ્રોગ્રામ, જે કલ્ચર પ્રોગ્રામ છે, ડાન્સ પ્રોગ્રામમાં હું પણ ભાગ લેવા જઈ રહ્યો છું. આઈ વિશ, હું અપેક્ષા કરું છું કે ટુ બી પ્રેઝન્ટ હિયર ઓન ધીસ ડે. અને હું અપેક્ષા કરું તું પણ અહીં આ દિવસે હાજર રહે વધારે બેટર. પ્લીઝ ડુ કમ શ્યોરલી. તું ચોક્કસથી આવજે. હવે 5 વાક્યો આપણે લખ્યા. આમાં વધુ વિગત લખવી હોય તો મિત્રો ઘણી વિગત લખી દઈ શકાય છે. ચીફ ગેસ્ટ કોણ છે, કલ્ચર પ્રોગ્રામ છે, એની સાથે સાથે બીજા કયા પ્રોગ્રામ થવાના છે એના નામ પણ તમે લખી શકો છો. બરાબર. સ્કૂલમાં બીજા ટીચરો દ્વારા પણ શું બધે યોગદાન આમાં આપવાનું છે એ પણ લખી શકાય છે. તમે કેવી પ્રેક્ટિસ, એમાં વેસ્ટર્ન સ્ટાઇલ ડાન્સમાં તમે કેવી પ્રેક્ટિસ કરી રહ્યા છો, તમારા મિત્રો પણ બીજા ભાગ લેવાના, એના 2-4 વાક્યો લખી શકાય. આવી ઘણી વિગતો આ પેરેગ્રાફમાં લખી દઈ શકો છો. તમને જે કંઈ વિગતો યાદ આવે એ તમે લખો, પણ ટૂંકું અને 5 વાક્યો, વધારે નહીં. 5 વાક્યોમાં વર્ણન તમારે કરવાનું. બરાબર. આઈ વિશ, આઈ ઇન્વાઇટ યુ, આ ઉપર લખ્યું આપણે તો, ટુ બી પ્રેઝન્ટ હિયર ઓન ધીસ ડે. આ દિવસ તું અહીં હાજર રહેજે. પ્લીઝ ડુ કમ શ્યોરલી, ચોક્કસથી આવજે. આ સેકન્ડ પેરેગ્રાફ મેઇન, કે જેમાં દરેકમાં તમારે અલગ અલગ વિગતો આવશે અને અલગ અલગ વિગતો તમારે એમાં મિત્રો લખવાની થાય. બરાબર. ત્યાર પછી મિત્રો થર્ડ પેરેગ્રાફ આવ્યો. વોટ એબાઉટ યોર સ્કૂલ એક્ટિવિટી? પ્રશ્નાર્થ વાક્ય. અમે તમને 2 વિગત સમજાવી છે. થર્ડ પેરેગ્રાફમાં 2 વાક્યો જ લખવાના છે. પ્લીઝ કન્વે માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ. આવું લખવું હોય તો પણ લખી શકો છો. અને તમારે વિગત માગવી હોય તો વોટ એબાઉટ સ્કૂલ એક્ટિવિટી, સ્કૂલની એક્ટિવિટીઝ, તો આપણે એને સવાલ કરી શકીએ
કે ભાઈ તારી સ્કૂલ એક્ટિવિટી વિશે શું છે, ડુ રાઇટ ટુ મી સૂન, તું મને લખી જણાવજે. તો આ થર્ડ પેરેગ્રાફમાં 2 વાક્યો જ લખવાના થાય. આ દરેકમાં વિષય અનુરૂપ તમે બનાવી શકો છો. અને ન સમજણ પડે તો તમારો મિત્ર છે, પ્લીઝ કન્વે માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ્સ એન્ડ લવ ટુ લિટલ પિંકી, આવું બધું વાક્ય લખવું તો લખી શકાય છે. અને આવો સવાલ કરીને તમે વિગત મેળવવા માગતા હોય તો પણ લખી શકો છો. ડુ રાઇટ ટુ મી સૂન એટલે ત્રીજા પેરેગ્રાફમાં 2 વાક્યો જ લખવાના, બીજું કશું લખવાનું આવતું નહીં. મેઇન વસ્તુ છે સેકન્ડ પેરેગ્રાફ, એમાં જ તમારે 4-5 વાક્યો વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્યકાળના સંદર્ભમાં વિષયને અનુરૂપ 5 વાક્યોનું વર્ણન તમારે કરવાનું થાય. એટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, બાકી વાંધો આવે એવું નહીં. ત્યાર પછી ક્લોઝિંગ આવી મિત્રો. તો ક્લોઝિંગમાં આપણે શું લખ્યું? ગુડ બાય. ક્લોઝિંગ શબ્દ લખવા નહીં મિત્રો, જોઈ લો. ગુડ બાય લખી શકાય, થેન્ક યુ લખી શકાય, ઓલ ધ બેસ્ટ પણ તમે લખી શકો. પણ તમે મિત્રને આમંત્રણ આપ્યું છે એટલે ઓલ ધ બેસ્ટ યોગ્ય લાગે નહીં, બરાબર. ગુડ બાય લખ્યું છે એ બરાબર વ્યાજબી છે. અથવા તમને પૂછ્યું, મેં કહ્યું કે બેસ્ટ કાઇન્ડ્સ અથવા રિગાર્ડ્સ, કાઇન્ડ રિગાર્ડ લખો તોય ચાલે અને એકલું રિગાર્ડ્સ લખો તો બી ચાલે. દરેકમાં કોમન ગુડ બાય, રિગાર્ડ્સ, કાઇન્ડ રિગાર્ડ્સ, આવું તમે કોઈ પણ લખી શકો છો. આભાર વ્યક્ત કરો, થેન્ક યુ પણ લખી શકાય છે. પણ વિષય કે સંબોધનને અનુરૂપ લખો તો વધારે બેટર. એક જ શબ્દ મિત્રો લખવાનું, આગળ કોઈ વિગત લખવાની નહીં. અને સ્ટેપ બાય સ્ટેપ જો સીધું કેવું લખેલું છે, પછી એક આટલા શબ્દ આવે ને એક આટલા આવે એવું કરવાનું નહીં. તમારે કૂતરા ચૂંથી રીતે આપણે કરવાનું નહીં, વ્યવસ્થિત લખવાનું મિત્રો. ત્યાર પછી આવ્યું તમારે યોર્સ લવિંગલી, જોઈ લો. એ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કહેવાય. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ શબ્દ મિત્રો તમારે લખવાનું નહીં, સીધી વિગત જ લખવાની. તો યોર્સ લવિંગલી, એમાં વાય કેપિટલ, એસ લાગશે, એપોસ્ટ્રોફી એસ નહીં, ખાલી એસ, અને લવિંગલી પછી કોમા આવશે મિત્રો, આ રીતનું, બરાબર. આ તો યોર લવિંગ ફ્રેન્ડ, યોર લવિંગ ફ્રેન્ડ લખવું તો લખી શકાય. યોર્સ લવિંગલી પછી કોમા કરી દેવાનું. ત્યાર પછી મિતેશ પટેલ લખનાનું નામ, અને અહીંયા તમારો ઈમેલ પૂરો થઈ જાય એટલે મિત્રો આખી લાઈન દોરી દેવાની છે આ રીતે. અને આખું લાઈન દોરી દીધા પછી તમારો ઈમેલ પૂરો થઈ જશે. આથી આખી લાઈન મિત્રો ઈમેલ પૂરો કરવા માટે દોરેલી હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો? ઈમેલ કઈ રીતે બને? તમારા મિત્રને, ફ્રેન્ડ્સને ઈમેલ ઇન્વિટેશન, આમંત્રણ આપતો ઈમેલ હતો કે ભાઈ સેલિબ્રેશન છે એન્યુઅલ ફંક્શનનું એના સ્કૂલમાં, તો આ પ્રમાણે તમારે ઈમેલ 100 વર્ડ, 100 શબ્દોમાં લખવાનો થાય છે. અને 9 જેટલી વિગતો હતી મિત્રો, અને 9 જેટલી વિગતોના આધારે તમારે આ પ્રમાણે ઈમેલ બનાવવાનો થાય, બરાબર. મેં તમને પહેલાં પાર્ટ 1માં મેં તમને ઘણી 9 જેટલી વિગતો કઈ રીતે લખવી, શું લખવું, બરાબર, એ બધું શીખવાડ્યું હતું. અને આ પાર્ટ 2માં મેં તમને ઈમેલ કઈ રીતે લખવો, સંપૂર્ણ ઈમેલ એક તમારા મિત્રને લખીને બતાવ્યો છે. સમજ પડી ગઈ? તો તમે આવા ઘણા જાતે ઈમેલ તૈયાર ફોર્મેટના આધારે તૈયાર કરીને લખી શકો છો. આ ફોર્મેટ એટલું ઇઝી છે મિત્રો કે તમારે ઈમેલ ક્યાંથી શરૂ કરવો, કઈ રીતે લખવો, આ બધી જ વિગતો તમને સમજાવી શકે છે. તૈયારી તમારે કરવાની થાય. જો પહેલી 4 વિગત હતી મિત્રો, એ 4 વિગત ટુ, ફ્રોમ, ડેટ અને સબ્જેક્ટ એ લખીને સામે લખી દીધી. સેલ્યુટેશનમાં ડિયર સર, ડિયર પરે, ડિયર પાપા, મમ્મી એ લખ્યું. પહેલો પેરેગ્રાફ મેં તમને કોમન દરેકમાં બતાવ્યો છે, એમાં થોડા ફેરફાર સાથે. બીજો પેરેગ્રાફ તમારે વિષય અનુરૂપ 5-6 વાક્યો લખવાના. ત્રીજા પેરેગ્રાફમાં 2 જ વાક્યો. ત્યાર પછી તમારે ક્લોઝિંગમાં એક જ શબ્દ, કોમ્પ્લિમેન્ટ ક્લોઝમાં ખાલી 2 શબ્દો જ, અને સેન્ડર નેમ એની સાથે ઈમેલ તમારો કમ્પ્લીટ સારા અક્ષરમાં લખો તો કોઈ તકલીફ પડે તેમ મિત્રો નથી. ખ્યાલ આવી ગયો? તો આ પ્રમાણે ઈમેલ બનાવજો મિત્રો. આજે આ લેક્ચરમાં આટલું જ, બરાબર. નેક્સ્ટ ટાઈમ મિત્રો આપણે ફરી મળીશું. હજુ તમને બીજો એક ઈમેલ હું તમને શીખવાડીશ, હજુ ઇનફોર્મલ. આ ઇનફોર્મલ ઈમેલ છે મિત્રો, ધ્યાન રાખજો. ફોર્મલ આખા અલગ પ્રકારના ઈમેલ હોય છે, એની માહિતી પણ આખી અલગ હોય છે, એ હું પછી શીખવાડીશું. હજુ એક બીજો ઈમેલ તમને ઇનફોર્મલ હજુ શીખવાડીશું હું તમને પાર્ટ 3માં. પણ આ પાર્ટ 2 આપણે આજે પૂરો કરીએ છીએ, બરાબર મિત્રો. અને આશા રાખું છું કે તમે ઈમેલ આ જાતે ઘરે લખજો, તૈયાર કરજો
અને પછી જાતે તમારા ચોપડામાં આ ઈમેલ ફરીથી જાતે તૈયાર કરીને લખજો. એટલે હોમવર્ક તરીકે પણ મેં આ ઈમેલ તમને આપ્યો છે કે તમારા ચોપડામાં આ ઈમેલ ફરજિયાત લખી દેવાનો. આ ઈમેલનો ટૉપિક પૂરો થયા પછી તમે 4-5 ઈમેલ તો આપીશ જ હોમવર્ક તરીકે જાતે લખવા માટે, પણ આ ઈમેલ જાતે તૈયાર કરો અને ફરી પછી તૈયાર કર્યા પછી તમે તમારી રીતે આખો ઈમેલ તમારા ચોપડામાં લખો, બરાબર. અને સ્કૂલે આવો ત્યારે લેતા આવજો એટલે તમને આઈડિયા આવે કે ખરેખર ઈમેલ આપણે લખી છીએ તે. આવો બીજો ઈમેલ તમારે જાતે બનાવીને લખવો હોય તો પણ તમે લખી શકો છો મિત્રો, બરાબર. પણ સેકન્ડ ઈમેલ હું તમને શીખવાડું પછી હું તમને થોડું હોમવર્ક આપીશ અને તમે જાતે ઘેર બનાવજો. ઓકે, તો મિત્રો આજે અહીં આપણે આ લેક્ચરમાં આટલું જ અહીં આપણે સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ મિત્રો. સી યુ અગેન. થેન્ક યુ મિત્રો.